દેવર્ષિ નારદનું જ્યાં આગમન થયું, રાજાને આનંદ થયો કે આજ પહેલી વાર મારે આંગણે કોઈ સાધુ આવ્યા છે. સંતના પગલા થયા, મારું જીવન ધન્ય બન્યું કે આજ મારે આંગણે આપના પગલા થયા. સાધુ કોઈ સંત કોઈ ભગવંત કોઈકના ઘરે જતા નથી. जो घर कथा कीर्तन है संत रहे मिजबाना, वो घर जमका डेरा बीना, सांझ पड़े वैकुंठ समाना. जे घरे कोई साधु आवे कोई संत आवे એ ઘર ઘર નથી પણ વૈકુંઠ બને છે. जो घर कथा कीर्तन नहीं, जहां पे संत नहीं मिजबाना, वो घर जमका डेरा बीना, सांझ पड़े शमशाना. જે ઘરે કોઈ સાધુ ન આવે, સાધુનું આવાગમન ન થાય, સંત આવતા નથી, એ ઘર ઘર નથી પણ સ્મશાન છે. સંતના પગલા થાય, કોઈ સાધુના પગલા થાય, એ ઘર ધન્ય બને. એમાં રહેનારા જીવ એ ધન્ય બને છે. કારણ કે સાધુ એકલા નથી આવતા. સાધુ આવે ને બધા તીર્થને લઈને આવે છે. કોઈ પણ સંતના પગલા થાય. અને જ્યારે હોય ચડતીના દિવસો, જ્યારે આપણા જીવનની પ્રગતિ થવાની હોય, જીવનની ઊંચાઈ વધવાની હોય, ત્યારે કોઈ સંતના પગલા થાય. હોય ચડતીના દિવસો તો ઘરે આવશે મહેમાન, પણ હોય પડતીના દિવસો તો ઘરે ન આવે સ્વાન. જ્યારે આપણે પડતી થવાની હોય ત્યારે આપણે ત્યાં કૂતરું પણ આવતું નથી. પણ જીવનની ઊંચાઈ, જીવનની પ્રગતિ થવાની હોય ત્યારે કોઈ સંતના પગલા થાય છે. ઘરમાં જ્યારે પૈસો આવે ને, પૈસાનું આગમન આપણા ઘરની વ્યવસ્થાને સુધારે છે. પૈસાનું આગમન થાય એટલે ઘરમાં નવી નવી વસ્તુ આવવા લાગે. પૈસાનું આગમન ઘરને સુધારે. જ્યારે ભગવાનનું આગમન, સંતનું આગમન આપણા જીવનને સુધારે છે. તમારા પ્રત્યેકના ઘરમાં પૈસાનું આગમન થાય ને એટલે ઘરમાં નવી નવી વસ્તુ આવશે. પણ માં ભગવતીનું આ ગામની અંદર આગમન થવાનું એટલે નિશ્ચિત આપણા જીવનનું પરિવર્તન થવાનું છે. શરૂઆત છે. હજુ તો માં ભગવતી આવતીકાલ આવીને બેસશે, પછી જવાબદારી વધશે. અત્યાર સુધી તો ચિંતા નહોતી, અત્યાર સુધી જવાબદારી વગર આપણે જીવતા, પણ હવે આપણી જવાબદારી વધશે. પ્રત્યેક વ્યક્તિની જવાબદારી હવે વધે છે. મંદિર બનાવવું સહેલું છે, પણ એનું પછી એનું સંચાલન કરવું એ અઘરું છે. પ્રત્યેક વ્યક્તિની હવે જવાબદારી વધશે. કારણ કે આપણે બધા ભેગા મળી અને માનું આવાહન કરી અને માને આપણે બિરાજિત કરવાના છે. રોજ માને આરતી, રોજ માને થાળ, મંદિરની સ્વચ્છતા, આ બધી જવાબદારી વધશે. અને આ બધી જવાબદારી ક્યાંથી આપણે નિભાવીએ? આવા સત્સંગમાં જઈએ, કોઈ સંતની પાસે જઈએ, કોઈ સાધુની ચરણમાં બેસીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે હવે પછીનું આપણે મંદિરની વ્યવસ્થા કઈ રીતે કરીએ. મંદિર તો બન્યું છે, પણ હવે પછી એની આરતીની જવાબદારી, મંદિરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા બધાની બનશે. જેટલું ગામનું મંદિર જેટલું સ્વચ્છ હોય એના પરથી ખ્યાલ આવે કે ગામના લોકો કેટલા સ્વચ્છ છે. ગામમાં જેટલા મંદિર હોય ને, જેટલા ગામની અંદર મંદિર હોય એના પરથી ખ્યાલ આવે કે ગામનું કેટલું વિભાજન છે. એક મંદિર હોય તો માનવું કે ગામની એકતા બરાબર છે. ગામનું મંદિર સ્વચ્છ હોય તો ખ્યાલ આવે કે ગામના લોકોનું જીવન કેટલું સ્વચ્છ છે. કોકના ઘરમાં જઈએ અને રસોડામાં જઈને આપણે જોઈએ, રસોડું જો સ્વચ્છ હોય તો ઘરની સ્ત્રી એનું જીવન સ્વચ્છ હશે. ખ્યાલ આવી જાય. રસોડું સારું હોય, રસોડું સ્વચ્છ હોય કે જે આમ તેમ ગમે તેમ પડ્યું ન હોય તો ખ્યાલ આવી જાય કે ઘરની સ્ત્રી છે ને એ બરાબર છે. પણ ઘરમાં જો અસ્વચ્છતા હોય, રસોડામાં અસ્વચ્છતા હોય તો એના પરથી ખ્યાલ આવે ઘરની સ્ત્રીનું જીવન કેવું છે. એમ ગામનું મંદિર જો સ્વચ્છ હોય તો એના પરથી ખ્યાલ આવે કે ગામના લોકોનું જીવન કેવું છે. કોઈ ત્રાહિત વ્યક્તિ, બહારનો વ્યક્તિ આવી અને આપણા મંદિરમાં આવીને પૂજા અથવા દર્શન કરે તો એને થવું જોઈએ કે નહીં આ બીજી વાર એને ઈચ્છા થાય કે
કે બીજી વાર હું પાછું જાઉં અને માના દર્શન કરું. અને એવું ક્યારે બને કે બધાને એમ થાય કે આપણું મંદિર છે, ગામનું મંદિર છે, બધાને એમ થવું જોઈએ કે નહીં આ આપણું છે, તો મંદિરનો વહીવટ સુચારુ રૂપે વ્યવસ્થા બરાબર થશે. કોઈ વ્યક્તિને ફરીવાર આવવાની ઈચ્છા થાય, દર્શન કરવાની ઈચ્છા થાય, એવું આપણે કરવાનું છે. રોજ માને આવતીકાલથી માં બિરાજિત થશે એટલે રોજ આપણી જવાબદારી વધશે, રોજ આપણે મંદિર આવવું પડશે. માને પણ એમ ન થવું જોઈએ કે હું અહીંયા આવી અને એકલી બેસી ગઈ. આવતા જતા રસ્તે આવતા જતા આપણે માના દર્શન કરશું અને દર્શનથી જ માને પણ ઈચ્છા થશે કે મારું બાળક છે. એને પણ રોજ આપણે આવીએ ને તો એ મંદિરમાં બેઠેલા દેવતાને પણ એમ થાય, 2 દિવસ આપણે ના આવીએ ને એ પણ આપણી રાહ જોવે કે કેમ ના આવ્યું, કેમ ના આવ્યું. આપણને એમ લાગે કે એ ક્યાં આપણને જુએ છે, પણ નહીં, આપણે એને નથી જોતા પણ એ આપણને જુએ છે, એ આપણને જુએ છે. એક ફકીર હતા ને, એ ફકીર 20 વર્ષથી સાધના કરે. એટલી એની સાધના, એટલી પ્રબળ સાધના કે રોજ સવારે 3 વાગ્યાના ઉઠી અને ભગવાનના મંદિરમાં ભગવાનની સેવા કરે. 5 સમય આપણે સનાતન ધર્મમાં 5 આરતી છે, 5 આરતી કરે અને સાંજે શયન આરતી કરીને સૂઈ જાય. 20 વર્ષનો એક પણ દિવસ, શિયાળો ઉનાળો ચોમાસું, એક પણ દિવસ એને તૂટ્યો નથી, નિત્યક્રમ. પણ 20 વર્ષ પૂરા થયા અને 21મા વર્ષનો સૂરજ ઉગ્યો. 21મા વર્ષનો સૂરજ ઉગ્યો અને મંદિરમાં બેઠો છે અને આકાશવાણી થઈ. મંદિરમાં બેઠેલા ભગવાન પ્રગટ થયા અને આકાશવાણી દ્વારા ભગવાને કહ્યું છે કે હે સંત, હે સાંઈ, હે ફકીર, 20 વર્ષથી તું સાધના કરે છે, 20 વર્ષથી તું ઉપાસના કરે, પ્રાર્થના કરે, રોજ આરતી કરે, પણ તારા 20 વર્ષની સાધના મને મંજૂર નથી. 20 વર્ષની તારી બંદગી, 20 વર્ષની તારો પુકાર મને મંજૂર નથી. અને જેવું પેલે આકાશવાણી થઈ અને ત્યાં જ પેલો સાંઈ ફકીર હતો નાચવા લાગ્યો. એટલો નાચવા લાગ્યો, બાજુમાં બીજો એક સાધુ હતો, એ રડવા લાગ્યો. પેલો નાચે છે અને પેલો રડે છે. અને રડતા રડતા પેલો જે નાચતો હતો એ સાધુનો હાથ પકડ્યો અને હાથ પકડીને કીધું કે ભાઈ, તારે તો રડવું જોઈએ અને તું નાચે છે, તારે તો આંખમાં આંસુ આવવા જોઈએ અને તેના બદલે તું નાચવા લાગ્યો. અને ત્યારે પેલો નાચતો નાચતો જે સાધુ હતો ને એ ઊભો રહ્યો અને ઊભો રહીને પેલા સાધુને કે તું કેમ રડે છે, રડવાનું કારણ શું? ત્યારે પેલા એ કહ્યું, એટલા માટે રડું છું, આકાશવાણીએ તને ન સંભળાયું, આકાશવાણી જે કહ્યું તને ન સંભળાયું? ત્યારે પેલો નાચતો હતો ફકીરે કહ્યું કે હા, મેં પણ સાંભળ્યું. પેલા રડતા રડતા સાધુએ કહ્યું ને એ આકાશવાણીએ તારા માટે કહ્યું છે. એ આકાશવાણીએ કહ્યું કે 20 વર્ષની તારી સાધના, 20 વર્ષની તારી બંદગી, 20 વર્ષનો પુકાર, હે સાંઈ, મને મંજૂર નથી, એટલા માટે હું રડું છું કે તારી 20 વર્ષની સાધના પાણીમાં ગઈ. ત્યારે પેલા સાધુએ કહ્યું કે હે સાંઈ, 20 વર્ષની સાધના ભલે ભગવાનને મંજૂર નથી, 20 વર્ષનો પુકાર, 20 વર્ષની બંદગી ભલે ભગવાનને મંજૂર નથી, પણ એટલી ખબર તો છે કે 20 વર્ષથી એને કોઈ યાદ કરે છે. ભલે મારી સાધના એને મંજૂર ન હોય, કોઈ ચિંતા નહીં, પણ એને ખબર તો છે કે રોજનું આવીને મંદિરમાં મારી સાધના કરે, મારી ભક્તિ કરે, એને ખબર તો છે. એમ ભલે ભગવાનને આપણે ન જોઈ શકીએ, પણ એ તો આપણને જોશે કે આ રોજ આવીને મારા મંદિરમાં આવીને મારી પૂજા કરે છે, નવરાત્રીમાં આવીને મારો શણગાર કરે, નવરાત્રીમાં આવીને મને સાડી પહેરાવે. ભલે આપણે એને ન જોઈ શકીએ, પણ એ તો આપણને જુએ છે. તો નારદજી હાથમાં કરતાલ લઈ અને આવે છે, રાજાને આંગણે આવ્યા. રાજાએ સ્વાગત કર્યું. આજ મારું અહોભાગ્ય, આજ મારું ધનભાગ્ય, આજ સાધુના પગલા થયા, સંતના પગલા થયા. અને રાજાના આંખમાં આંસુ આવ્યા. પણ નારદજીને ભય છે, કારણ કે આ રાજા છે. ભગવાને કહેલું કે રાજાની રાણીએ બાળકને જન્મ આપશે, એ બાળકને જઈને તારે પૂછવું. અને સીધા રાજાને તો એમ થયું કે આજ મારે ત્યાં
એક સંતના પગલા થયા, એક બાજુ સંતના પગલા અને બીજી બાજુ રાણીવાસની અંદર રાણીએ દીકરાને જન્મ આપ્યો. દીકરાનો જન્મ થયો અને સાધુના પગલા થવાથી રાજાને એમ થયું કે મારે ત્યાં એક રાજકુંવરની પ્રાપ્તિ થઈ. રાજા આનંદિત થયો, સીધો હાથ પકડ્યો સીધા રાણીવાસમાં લઈને જાય છે. અને આ બાજુ નારદજી ધ્રુજતા રાજાને પૂછે છે, રાણીવાસ ક્યાં છે? બોલો અહીંયા નજીકમાં છે. અત્યારે જ મારી રાણીએ દીકરાને જન્મ આપ્યો છે, આવો અને મારા દીકરાને આશીર્વાદ આપો. નારદજીએ પૂછ્યું કે તારા રાણીવાસમાં દરવાજા કેટલા છે? એક છે કે બે છે? રાજાએ પૂછ્યું કે એમ તમારે શું કામ? કારણ કે નારદજીને બીક છે, જો પૂછવા જાય અને રાજાના બાળકનું મૃત્યુ થાય તો બીજા દરવાજેથી ભાગવાને માટે જોઈએ. એટલા માટે રાજાને પૂછવા લાગ્યા કે દરવાજા કેટલા છે? રાજાએ પૂછ્યું કે એક દરવાજો છે. અને સીધો પ્રવેશ કર્યો અને નારદજી પેલા રાણીનો તાજું જન્મેલું જે બાળક છે એની પાસે ગયા. બાળક હસવા લાગ્યો, હસતા ઘટના ઘટી છે. તાજું જન્મેલું બાળક અને બોલવા લાગ્યું છે. નારદજીએ પ્રશ્ન ન કર્યો, પેલું બાળક બોલવા લાગ્યું અને બાળકે કહ્યું છે, રાજકુમારે નારદજીને કહ્યું, નારદજી, દેવર્ષિ, તમે મારી પાસે આવ્યા છો. તમારા મનમાં જે મૂંઝવણ છે, તમારા મનમાં જે પ્રશ્ન કે સત્સંગનું ફળ શું, એ તમે જાણવા માટે આવ્યા છો ને? કે હા, તમે કાન ખોલીને સાંભળી લો. નારદજી, પહેલી વાર તમે ધરતી ઉપર આવ્યા ને ત્યારે તમે એક કાદવમાં કીચડમાં રહેનારા એક જીવને તમે પૂછેલું, વાત સાચી કે ખોટી? નારદજીએ કહ્યું કે વાત સાચી છે. બીજી વાર તમે જ્યારે આવ્યા ત્યારે કૂતરીના બચ્ચાને પૂછ્યું, વાત સાચી કે ખોટી? કે આ વાત સાચી છે. ત્રીજી વાર તમે જ્યારે આવ્યા ત્યારે ગાયના બચ્ચાને વાછરડાને જઈને પ્રશ્ન કર્યો, વાત સાચી કે ખોટી? નારદજીએ કહ્યું કે વાત સાચી છે. ચોથી વાર તમે આવ્યા છો દેવર્ષિ, તમે રાજાના દરબારમાં આવ્યા છો. તાજું જન્મેલું એ રાજાના દીકરાએ નારદજીને કહ્યું, નારદજી, તમે પહેલી વાર તમે આવેલા એ ગંદી નાલીના ગંદા કીચડમાં રહેનારો જીવ એ બીજો કોઈ નહોતો, એ હું હતો. તમારા મને દર્શન થયા, એક ઘડીનું તમારું દર્શન થયું ને તે ક્ષણે મારું મૃત્યુ થયું. બીજા જન્મે કુતરીનું બચ્ચું થયું. બીજી વાર તમે આવ્યા, તમારા દર્શન થયા, એક સાધુના દર્શન થયા અને સત્સંગ થયો. અને બીજી વાર મારું મૃત્યુ થયું. ત્રીજી વાર હું ગાયનું વાછરડાના રૂપમાં જન્મ થયો. હે દેવર્ષિ નારદ, તમારો અને મારો સત્સંગ થયો, એક ઘડીનો સત્સંગ થયો. એ ગંદા કીચડમાં રહેનારો જીવ પણ આજ રાજાનો દીકરો થયો. આજ સત્સંગનું ફળ છે કે એક ગંદી કીચડમાં રહેનારો જીવનો પણ સાધુના દર્શન થયા, એ રાજાનો દીકરો થયો. માટે આ સત્સંગ એટલું જ ફળ છે ભાઈ બહેન, કે ગમે એવું મારું તમારું જીવન હોય પણ કોઈ સાધુનો સંગ થઈ જાય ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય. એટલે જ નારદજી, એટલે જ તુલસીદાસજીએ કહ્યું છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ગાયનું શિંગડું હોય ને, એ ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂકો. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂકો, જેટલો સમય ટકે કેટલો સમય ટકવાનો, હજુ તો મૂક્યો ત્યાં જ નીચે પડી જાય. પણ તુલસીદાસજીએ કહ્યું, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડી એટલું પણ નહીં, અડધી ઘડી એટલું પણ નહીં, પણ ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો મૂકો અને જેટલો સમય રાઈનો દાણો ટકે એટલો જ સમય કોઈ સાધુનો સંગ થઈએ તો આ મારું તમારું જીવન ધન્ય બને છે. તો પણ આપણું જીવન સુધરી જાય. વધારે નહીં, ખાલી એક ઘડીનો સત્સંગ થાય ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય. 3 કલાક તમે અહીંયા બેઠા છો, 3 કલાક